હર હર મહાદેવ મિત્રો, શ્રાવણ મહિનો એટલે ભગવાન ભોળાનાથને રીઝવવાનો સૌથી પવિત્ર સમય. શ્રાવણ માસમાં આપણે શિવજીને જળાભિષેક કરીએ છીએ. બીલીપત્ર, ધતુરો અને આકડાના ફૂલો ચડાવીએ છીએ. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે શિવ પૂજામાં કેળાનું અર્પણ કરવાનું આટલું બધું મહત્વ કેમ છે? કેળા ચડાવવાથી શિવજી કેમ તુરંત પ્રસન્ન થાય છે? આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે શ્રાવણ માસમાં શિવજીને કેળા ચડાવવા પાછળનું પૌરાણિક કથા, ધાર્મિક રહસ્ય અને વૈજ્ઞાનિક કારણ શું છે. વિડીયો પૂરો જરૂર જોજો, કારણ કે છેલ્લે એક ખાસ ઉપાય પણ દર્શાવવામાં આવ્યો છે. ભગવાન શિવને આશુતોષ કહેવામાં આવે છે, એટલે કે જેઓ ખૂબ ઝડપથી પ્રસન્ન થાય છે. સમુદ્ર મંથન વખતે વિશ્વને બચાવવા માટે શિવજીએ હલાહલ વિષનું પાન કર્યું હતું. આ વિષના કારણે તેમના શરીરમાં અત્યંત ગરમી ઉત્પન્ન થઈ હતી. શાસ્ત્રો અનુસાર શિવજીના શરીરને અને ક્રોધને શાંત રાખવા માટે તેમને શીતળ વસ્તુઓ ચડાવવામાં આવે છે. કેળા પ્રકૃતિથી ખૂબ જ મધુર, સાત્વિક અને શીતળ ગુણધર્મ ધરાવે છે. જ્યારે આપણે શ્રાવણ માસમાં શિવજીને કેળા અર્પણ કરીએ છીએ, ત્યારે તે મનની અશાંતિ અને ક્રોધને શાંત કરવાનો સંદેશ આપે છે. બીજું મહત્વનું ધાર્મિક કારણ છે હરિહરનો સંબંધ. શિવજી અને ભગવાન વિષ્ણુ એકબીજાના પરમ ભક્ત માનવામાં આવે છે. કેળાના વૃક્ષ અને કેળાના ફળને ભગવાન વિષ્ણુ અને ગુરુ ગ્રહનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે તમે શિવજીને કેળું ચડાવો છો, ત્યારે એક સાથે શિવજી અને વિષ્ણુ બંનેના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગુરુદોષ હોય કે લગ્નમાં અડચણ આવતી હોય, તો શ્રાવણ માસમાં શિવલિંગ પર કેળું અર્પણ કરવાથી ગુરુ ગ્રહ મજબૂત થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. કેળા એક એવું ફળ છે જેને પૂર્ણ ફળ ગણવામાં આવે છે. આ ફળ કોઈ પણ ભેળસેળ વગરનું અને પ્રકૃતિ દ્વારા શુદ્ધ સ્વરૂપે મળે છે. કેળાની છાલ ઉતારીને ખાવામાં આવતી હોવાથી તે સંપૂર્ણપણે સાત્વિક અને પવિત્ર માનવામાં આવે છે. પૂજામાં શુદ્ધતાનું ખૂબ મહત્વ છે. તેથી શ્રાવણ માસના ઉપવાસ અને પૂજામાં કેળાને ઉત્તમ નૈવેદ્ય કે પ્રસાદ માનવામાં આવે છે. હવે વાત કરીએ વૈજ્ઞાનિક અને આયુર્વેદિક દૃષ્ટિકોણની. શ્રાવણ મહિનાના ચોમાસાની ઋતુમાં આવે છે. આ સમયે પાચન શક્તિ થોડી ધીમી પડી જાય છે અને ભક્તો આખો મહિનો ઉપવાસ રાખતા હોય છે. કેળું એ પોટેશિયમ, વિટામિન અને નેચરલ સુગરથી ભરપૂર હોય છે. શિવજીને ભોગ લગાવ્યા પછી જ્યારે ભક્તો પ્રસાદ રૂપે કેળું ગ્રહણ કરે છે, ત્યારે તેમના શરીરને તુરંત ઉર્જા મળે છે અને પેટ શાંત રહે છે. આમ આપણા ઋષિ મુનિઓને ધર્મની સાથે આરોગ્યને પણ ખૂબ સુંદર રીતે જોડ્યું છે. શ્રાવણ માસમાં શિવજીને કેળું ચડાવતી વખતે આ બાબતો ખાસ ધ્યાન રાખો. પહેલું, શિવજીને હંમેશા જોડીમાં અથવા એક આખું કેળું અર્પણ કરવું. ક્યારેય કાપેલું કેળું કે દાગવાળું કેળું ન ચડાવવું. બીજું, પૂજા કર્યા પછી એ કેળાનો પ્રસાદ પોતે લેવો અને ગરીબો અથવા જરૂરિયાતમંદોને વહેંચવો. ત્રીજું, કેળું ચડાવતી વખતે ઓમ નમઃ શિવાય અથવા ઓમ શનેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરવો. તો મિત્રો, આ શ્રાવણ માસમાં ભોળાનાથની પૂજા કરતી વખતે તેમને પ્રેમથી કેળાનો ભોગ ચોક્કસ ધરાવજો.